બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથની 43મી રથયાત્રા નીકળનાર છે, જેને લઈને મંદિર પ્રશાસન દ્વારા પ્રસાદી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું। ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા શીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે। રથયાત્રામાં દેશી ઘીમાં બનાવેલ 35 ટન શીરાની પ્રસાદી તથા 20,000 કિલો કેળા સાથે જાંબુ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે। તારીખ 7મી જુલાઈ 2024ને રવિવારે અષાઢી બીજના રોજ શહેરમાં ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા યોજાનાર છે, જેની તમામ તૈયારીઓ મંદિર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા પૂરી કરી લેવામાં આવી છે। આમ તો દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં 1000થી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે। દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓડિશાના પુરી ખાતે યોજવામાં આવે છે, જેનું આગવું મહત્વ છે। ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા ક્રમાંકે વડોદરામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે। આ વર્ષે તારીખ 7મી જુલાઈ રવિવારે અષાઢી બીજે 43મી રથયાત્રા યોજાશે। જેઓએ રથયાત્રા સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી, જે મુજબ બપોરે 2:30 કલાકે શહેરના રેલવે સ્ટેશન ખાતેથી 43મી રથયાત્રામાં દેશ વિદેશથી ઇસ્કોનના ભક્તો આવશે। ઇસ્કોનના સંન્યાસી ભક્તિ વિકાસ સ્વામી અને વરિષ્ઠ ભક્તો આ રથયાત્રાની શોભાવૃદ્ધિ કરશે। ભક્ત ગોપાલભાઈ શાહ તરફથી 35 ટન ચોખ્ખા ઘીથી બનેલ શીરાની પ્રસાદી તેમજ 20,000 કિલોવાળી કેળાની અને સાથે જાંબુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે અને સાંજે 5 થી 10 સુધી ઇસ્કોન મંદિરમાં જાહેર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। જો ઇસ્કોન મંદિર તરફથી જે દર વર્ષે ભગવાનની રથયાત્રાના વ્યવસ્થા ઇસ્કોન મંદિરનું કરવામાં આવે છે, આ જ રીતે થઈ રહ્યું છે। કાલે રવિવાર 7 જુલાઈ અષાઢી બીજનો દિવસ છે। વડોદરા રેલવે સ્ટેશનથી રથયાત્રા 2:30 વાગે પ્રસ્થાન થશે। રથયાત્રાના રથના પાછળ આ પ્રસાદ વિતરણ કરવામાં લોકો માટે આવશે। આ વખત 35 ટન ઇસ્કોન મંદિર તરફથી શીરાનો વ્યવસ્થા કરવામાં આવી રહ્યું છે। સાંજે બધા ભક્તો માટે સાંજે 5 વાગ્યાથી ત્યાં ઓપન ભંડારા પણ કરવામાં આવી રહ્યું છે। આ બધા આપની ચેનલથી બધાથી નિવેદન કરું છું કે આપ સર્વે ભગવાનના દર્શન કરો, રથ ખીચો, ત્યાં પણ શીરાના પ્રસાદના આનંદ લો और પછી મંદિરમાં પણ આવીને પ્રસાદ લઈ શકો છો। હરે મારું નામ કનૈયાલાલ જીવરામ મોદી છે। હું છેલ્લા 18 વર્ષથી અહીંયા આગળ સેવામાં આવું છું। કુદરત મને મોકો આપે છે ને અહીંયા રસોડામાં સેવાનો મોકો જે આખા વડોદરાને પ્રસાદ પહોંચે એ નસીબદારને મળે ને બધાનો સહકાર ઉપરવાળાની દેન ને મોજ મસ્તી રાખે। હું અત્યારે માણસોને બચાવવા, પશુઓને બચાવવામાં મેડલિસ્ટ છું ને વડોદરામાં જેટલું બને એટલું મારી સહી કામ કરતો રહું છું ને કુદરતી દેન મારા બી પોતાનો બચાવ થાય છે ને મન પ્રેરિત થાય। લોક ડાયરા, સુંદરકાંડ, કથા બધામાં કલાકાર, કોઈ ચાર્જ નહીં, ગોડ ગિફ્ટનો સહી ઉપયોગ કરું છું ને બધાનો સહયોગમાં ઉપરવાળાની દેન મને મોજ મસ્તીમાં રાખે છે। આજે 43મી રથયાત્રા છે, 35 ટન શીરાનું આયોજન છે। હું 18 વર્ષથી સેવામાં આવું છું। મોટા મોટા આયોજનમાં કમ્પલસરી હોઉં છું।